તળાજાના જસપરા ગ્રામજનો દ્વારા જમીન ઔદ્યોગિક હેતુ માટે નહીં ફાળવતા અનામત રાખવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભાવનગરના તળાજા તાલુકાના જસપરા મુકામે સર્વે નંબર 170 પૈકીની જમીન ઔદ્યોગિક હેતુ માટે નહીં ફાળવતા ગામ લોકોના ધંધા રોજગાર હેતુ અનામત રાખવા ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરતભાઈ જાંબુચા ઘણા બધા વર્ષોથી ખેડૂતોની કુદરતી સંસાધનો અને આજીવિકાની જમીન ટકી રહે એના માટે અમે લોકો આ વિસ્તારમાં કાર્યરત છીએ। જળ જમીન જંગલ બચાવવા માટે ખેડૂતોને જે પણ પ્રશ્નોની ટેકાની જરૂર હોય એવા કામમાં અમે લોકો ઉભા હોઈએ છીએ। આજની તારીખની રજૂઆતમાં જસપરા ગામ મુકામે 177 પૈકીની જમીન જે પ્રિયા બ્લુ રિસાયકલિંગ એલએલપી ઇન્ડસ્ટ્રી છે એમને ફાળવવા માટે સરકારે જે કાર્યવાહી કરી છે એને રોકવા માટે અને ગામને નાના ઉદ્યોગો માટે આવતા સમયમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે નાના ઉદ્યોગોની સ્થાપના માટે અનામત રાખવા માટેની રજૂઆત ગામની છે એને ધ્યાનમાં લઈને અમે લોકોએ સપ્ટેમ્બરમાં તો રજૂઆત કરેલી, પણ સરકાર તરફથી પેરેલલ કાર્યવાહી ચલાવવામાં આવી છે। એટલા માટે હમણાં સ્પેશિયલ ગ્રામસભા બોલાવીને ફરી વખત ગ્રામ પંચાયત અને ગ્રામસભામાં ઠરાવ કરીને અમે લોકોએ આ કામને રોકવા માટે અને ફરી વખત આ ગામને ફાળવવા માટેની રજૂઆત કરવા માટે સાહેબ પાસે આવ્યા છીએ। પેરેલલી અમે ગ્રામ પંચાયતની જે હાઈસ્કૂલની માંગણીની જમીન છે એના માટે પણ 2 વર્ષથી પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે એમાં કોઈ ઠોસ કાર્યવાહી નથી કરવામાં આવી સરકાર તરફથી। તો આ તબક્કે અમે લોકો ગ્રામ પંચાયતની શાળાને જમીન ફાળવવા માટેની પણ ઝડપથી કાર્યવાહી કરવામાં આવે એની માંગ અમે લોકોએ સાહેબ પાસે કરી છે અને સાહેબે મીડિયાની હાજરીમાં આશ્વાસન આપ્યું છે કે ઘટતા દસ્તાવેજો અમે પૂરા કરીશું તો સાહેબ ગામને પણ આ બધા મુદ્દામાં પૂરતો ન્યાય આપવાની કોશિશ કરશે। મારું નામ શક્તિસિંહ ગોયલ, ગામ જસપરા। आप कलेक्टर खाते અમારી રજૂઆત છે કે અમારી ગામની જે સરકારી પડતર જમીન છે 177 પૈકીની એ જમીન ઇન્ડસ્ટ્રીઝ વાળાને ફાળવવામાં અત્યારે તજવીજ ચાલે છે, તો એ ઇન્ડસ્ટ્રીઝ વાળાને ફાળવવામાં ન આવે અને ગામ લોકોને માંગણી છે ગામ વાળાને ધંધા ઉદ્યોગ ને રોજગાર માટે ફાળવવામાં આવે એવી અમારી માંગણી છે। અને અમે જસપરા ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ માટે જે જમીન 2 વર્ષથી માંગણી અમારી પડતર છે એની અંદર ઝડપ રાખી અને અમને એ જમીન ફાળવવામાં આવે જેથી કરીને શૈક્ષણિક હેતુ માટે અમારા ગામમાં દાતા તૈયાર છે બિલ્ડિંગ બનાવી દેવા, તો અમને આજુબાજુના ગામડાને ખૂબ શૈક્ષણિક લાભ મળે એમ છે। અગાઉ પણ અમે લેખિતમાં આપેલું છે કે આ જમીનો ઉદ્યોગોને નહીં ફાળવતા ગ્રામ પંચાયત ગ્રામજનોને ફાળવવામાં આવે ધંધા રોજગાર માટે એવી અમે રજૂઆતો કરેલી છે અને તેમ છતાંય અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની અમારે ફરજ પડશે।